श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં 9મું વલ્લભાખ્યાન આવ્યું છે. 9મું અને છેલ્લું વિભાસ રાગમાં છે. આ અંતિમ આખ્યાનમાં ભક્ત કવિ ગોપાલદાસજી પોતાના જીવને ઉપદેશ આપે છે. હે જીવ, 8 આખ્યાનમાં જેમના સ્વરૂપ, ગુણ અને લીલાનું નિરૂપણ કર્યું છે તેવા પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભના અલૌકિક સામર્થ્યવાન સમગ્ર પરિવારનું તું નામસ્મરણ કર. કારણ કે શ્રી વલ્લભ જ શ્રી વલ્લભ અંશ રૂપે પોતાના અશેષ મહાત્મ્ય સહિત બિરાજમાન છે. શ્રી વલ્લભના વલ્લભીયજનોનું આ કળયુગમાં એકમાત્ર મુખ્ય કર્તવ્ય છે. આ આખ્યાન કવિએ વિભાસ રાગમાં ગાયું છે. વિભાસ રાગ પ્રાતઃકાળનો રાગ છે. આ આખ્યાન વિભાસ રાગમાં ગાવાનું કારણ એ છે કે વલ્લભ અંશનું સ્મરણ મંગલમય છે. સવારના સમયમાં તેમનું નામસ્મરણ કરવાથી પ્રત્યેક જીવના પાપનો નાશ થાય છે અને જીવનમાં આનંદ વર્તાય છે. નિત્ય પ્રતિક્ષણુ ક્ષણુ સમરી શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી પુરુષોત્તમ પ્રગટિયા જગતનો કરવા ઉદ્ધાર રે રસના કલીમાં કારણ એ છે બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના એ વિના બીજું સર્વે બાદલું 14 લોકનો શણગાર રે રસના. હે જીવ, તું દરરોજ હર ક્ષણે શ્રી વલ્લભના પરિવારનું સ્મરણ કર. આ કળયુગમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપે તેમનું પ્રાગટ્ય દૈવી જીવનના ઉદ્ધાર માટે થયું છે. તેમના નામસ્મરણ સિવાયના બીજા બધા સાધનો નકામા છે. કારણ કે વલ્લભનો સમગ્ર પરિવાર 14 લોકના આભૂષણ રૂપ છે. આ આખ્યાનમાં પ્રારંભમાં શ્રી ગોપાલદાસજી આપણને શ્રી મહાપ્રભુજીના સમસ્ત પરિવારના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે. તેમના પ્રાગટ્યનો હેતુ દૈવી જીવોનો ઉદ્ધાર છે. માટે સર્વોત્તમ સ્તોત્રમાં આપનું એક નામ છે દેવોદ્વાર પ્રયત્નામે નમઃ. આ સ્તોત્રમાં આપનું એક બીજું નામ છે સ્વવંશે સ્થાપિતાશેષ સ્વમહાત્માય નમઃ. અર્થાત શ્રી મહાપ્રભુજીએ પોતાના સમગ્ર અલૌકિક સામર્થ્યનું સ્થાપન પોતાના વંશજોમાં જ કર્યું. માટે શ્રી ગુસાઈજી પણ આજ્ઞા કરે છે કે અમારું કુળ નિષ્કલંક છે. પૃથ્વી ઉપર અનેક વિવિધ સ્થળોએ લીલામાંથી વિખૂટા પડેલા દૈવી જીવો ભટકતા ફરતા હતા. તેમને શરણે લેવાનું ભગીરથ કાર્ય એક જ સ્વરૂપથી સિદ્ધ થાય તેવું ન હતું. માટે ભગવદ આજ્ઞા સ્વીકારી શ્રી વલ્લભે પોતાના શ્રીઅંગમાંથી પોતાના વંશજોના રૂપમાં પોતાના જ અનેક સ્વરૂપો પ્રગટ કર્યા અને ભૂતલ ઉપર રખડતા રઝળતા દૈવી જીવોને શોધીને શરણે લેવાનો પરિશ્રમ કર્યો. આવા સર્વસમર્થ પ્રભુના આપણા ઉપરના ઉપકારના બદલે આપણે બીજી કોઈ રીતે વાળી શકીએ તેમ નથી. માટે હે જીવ, તું તેમના નામનું સ્મરણ કર. તેથી દરેક પ્રકારે તારું કલ્યાણ થશે. નામસ્મરણ સિવાયના બીજા બધા સાધનો નિરર્થક છે. વેદમાં બતાવેલા જપ, તપ, હોમ, યજ્ઞ, દાન, વ્રત વગેરે સાધનો નિરર્થક છે. કારણ કે જીવથી તે બની શકે તેમ નથી અને તેનું ફળ પણ અતિ અલ્પ અને સીમિત છે. તેથી ગોપાલદાસજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ કુળના શરણે આવી તેમના નામનું સ્મરણ કરવું તે જ મોટામાં મોટું સાધન છે.
તે સિવાય બીજું ભૂમિના ભારરૂપ છે. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં અજામિલના આખ્યાનમાં પણ બતાવ્યું છે. અજામિલ જેવો પાપી પણ પુત્રને બોલાવા નારાયણ નામનો ઉચ્ચાર કરે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો જે વૈષ્ણવો શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપને જાણે છે, તેમના ભાવાત્મક સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેમનું નામસ્મરણ કરે, તે સંસાર સાગર તરી જાય, તેમાં શું આશ્ચર્ય! માટે જ ભક્તો ગાય છે કે પ્રભાતે ઉઠીને રસના શ્રી વલ્લભનું લે નામ, પ્રાત સમય ઉઠ કરીએ. આ પ્રમાણે વલ્લભ વંશનું સ્વરૂપ બતાવી હવે ગોપાલદાસજી શ્રી વલ્લભના વંશજોના યશોગાન ગાય છે. જે શ્રી ગોખલેશ કાલે બીજું.